સમાચાર વિગતવાર જોઈએ તો તાપી પોલીસ વિભાગ દ્વારા 31મી ડિસેમ્બરને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતની હદને અડીને આવેલા તાપી જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર 21થી વધુ ચેકપોસ્ટ બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને દારૂ જેવા નશીલા પદાર્થો ગુજરાતમાં ન પ્રવેશે તેની તકેદારી રાખવામાં આવી રહી છે। ત્યારે 31મી ડિસેમ્બરની ઉજવણીને પગલે તાપી પોલીસ પણ એલર્ટ થઈ છે। મહારાષ્ટ્ર રાજ્યની હદને અડીને આવેલા તાપી જિલ્લામાં મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થો ઘુસાડવામાં નથી આવી રહ્યા તેની તકેદારીના ભાગરૂપે જિલ્લાના અલગ અલગ એન્ટ્રી પોઈન્ટ ઉપર પોલીસ ચેકિંગ નાકા બનાવીને મહારાષ્ટ્ર તરફથી આવતી ગાડીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સાથે જ જિલ્લામાં આવેલા હોટલ અને ફાર્મ હાઉસ ઉપર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે। આ ડ્રાઈવ માટે જિલ્લા પોલીસના જવાનો, એસઆરપીની એક પ્લાટૂન તેમજ હોમગાર્ડ સહિત 1000 જેટલા પોલીસ જવાનો પણ તૈનાત છે। એકત્રીસમી ડિસેમ્બર નવા વર્ષ નિમિત્તે અને તાપી જિલ્લો એ મહારાષ્ટ્રની બોર્ડર નજીક આવેલો હોય અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી પ્રોહિબિશન તથા બીજી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ને રોકવા માટે તાપી જિલ્લામાં અલગ અલગ નાકાબંધી ચેકપોસ્ટની વ્યવસ્થા કરવામાં આવેલ છે। કુલ 21 જેટલી ચેકપોસ્ટની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ ચેકપોસ્ટમાં દરેક પોલીસ સ્ટેશન તરફથી જરૂરી બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને એમાં 23 રિક્વિઝિટ વાહનો જે કરવામાં આવેલ છે તથા હોમગાર્ડ જીઆરડી પણ 700નો ઉપયોગ કરવામાં આવેલ છે। એક એસઆરપીનું સેક્શન પણ અન્ય જિલ્લામાંથી આવેલ છે તેનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે અને ફાર્મ હાઉસ તથા ગેસ્ટ હાઉસ છે એ પણ ચેક કરવાનું આયોજન કરવામાં આવેલ છે તથા પ્રોહિબિશનની જથ્થાની જે હેરાફેરી કરવા માટે એસઓજી તથા એલસીબીને સૂચના આપવામાં આવેલ છે અને આના માટે બ્રીથ એનાલાઇઝર, સ્પીડ ગન તથા બોડી વોર કેમેરાનો પણ પોલીસ બંદોબસ્તનો ઉપયોગ કરવામાં આવનાર છે। સમાચારમાં આગળ વાત કરીએ તો તાપી જિલ્લા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રથી આઈસીએઆર પુનાના ડાયરેક્ટરે